વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ હાસ્ય લેખક એવા રતિલાલ બોરીસાગરની કૃતિ ગદ્ય વિભાગમાં છત્રી નામે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે તેની થોડી વાત કરીએ. લેખકનું ભૂલકણાપણું માત્ર લેખકનું જ નહીં, આપણે બધા પણ જાણે અજાણે ક્યાંક ને ક્યાંક વસ્તુઓ ભૂલી જઈએ છીએ. અહીંયા લેખકના છત્રી સાથેના થોડાક પ્રસંગો આલેખાયા છે. ખાસ તો દુકાનમાં જઈને ખોવાય નહીં એવી છત્રી માંગી અને ખોવાઈ ન જાય એ માટે દુકાનદારના કેટલાક ઉપાયો અને એ ઉપાયોમાંથી પ્રગટ થતું હાસ્ય એ ખરેખર લેખકની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ દર્શાવે છે. પાઠમાં નાનકડી એવી એક વાર્તા પણ છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યને સોનેથી મઢી દેવા માટેની એક યોજના બનાવી. સ્વાભાવિક છે કે આખા રાજ્યને સોનેથી મઢી દેવો એના કરતા કુંવરના પગમાં જેવું કાંઈક વસ્તુ એટલે કે પગરખાં બનાવી દઈએ તો કાંટો ન વાગે. એકવાર રાજકોટ છત્રી લઈને જાય છે તો રાજકોટ ભૂલીને આવે છે. ભૂલીને આવે છે એટલે સ્વાભાવિક છે કે ઘરે આવીને જાણ થાય છે કે છત્રી તો હું રાજકોટ ભૂલી ગયો છું. લેખકને પોતાની પ્રામાણિકતાનો પરચો સામેવાળાને આપવો એટલે લેખકે વિચાર્યું કે ચાલો ને રાજકોટ જઈને છત્રી લઈ આવી. સ્વાભાવિક છે કે ઘરના સભ્યો રાજકોટ જવાની વાતમાં સહમત ન થાય. કેમ કે અમદાવાદથી રાજકોટ ઘણું બધું દૂર છે. આવવા જવાનું ટિકિટ ભાડું, ચા નાસ્તાનો ખર્ચ વગેરે થાય અને એટલા ખર્ચમાં તો બીજી છત્રી પણ આવી જાય. તેમ છતાંય લેખક જાય છે, મળે છે, છત્રી લાવે પણ છે, બસમાં બેસે છે, પણ અમદાવાદ ઉતરીને જ્યારે ઘરે જાય છે ત્યારે પોતાની સાથે છત્રી નથી જોતા. એટલે લેખકને થયું કે છત્રી તો હું બસમાં ભૂલી ગયો. એટલે આમ લેખકનું ભૂલકણાપણું આ છત્રી હાસ્ય નિબંધમાં પ્રગટ થયું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 51 ઉપર જે છત્રી પાઠ છે એ પાઠ્યપુસ્તકમાં પણ જોજો અને મારી સાથે તમે પણ વાંચનનો પ્રયોગ કરજો. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા માટે કહ્યું. મોસમનો પહેલો વરસાદ એટલે ચોમાસાની સિઝનની શરૂઆત. લેખક એક જાણીતા સ્ટોરમાં જાય છે અને નાની અને નાજુક છત્રી પોતાને જોઈએ છે તો દુકાનદારને કહે છે. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ લેખકને બતાવી અને એમાં એક શ્યામા છત્રી મને ગમી. જો લેખકને કેવી છત્રી ગમી? શ્યામા, કાળામાં કાળી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે અને કશું યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો કે દુકાનદારને ત્યાં તો સ્વાભાવિક છે કે ઘણા બધા ગ્રાહકો આવતા હોય, કદાચ કોઈ મારા જેવો ગ્રાહક દુકાનદારને ત્યાં ગયો હશે, ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને ઉધારીના પૈસા આપી નહીં ગયો હોય અને કદાચ એનો દેખાવ મારા જેવો હશે તો કદાચ દુકાનદારને એમ લાગે કે આ જ માણસ અગાઉ છત્રી ઉધાર લઈ ગયા છે અને પૈસા નથી આપ્યા ને એવું કંઈક થશે. લેખક થોડા ગભરાય છે. છત્રીના પૈસા આપીને છત્રી લઈને હું જવા માટે કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું કે સાહેબ, હવે આમાં કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું. લેખક કહે છે પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક પડતો નહોતો તો એ જરા મને સારું લાગ્યું કે કાકાને બદલે મને સાહેબ કહેવાય. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? લેખક કહે છે ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો અને એની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, પણ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. પણ સાહેબ, જો તમે ગયા વર્ષે છત્રી લઈ ગયા હોય તો અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી તો ટકાઉ હોય છે. દુકાનદારે કે ગયા વર્ષે જો તમે છત્રી લઈ ગયા હોય તો પછી છત્રીનો ઉપયોગ સ્વાભાવિક છે કે વરસાદના સમયે ચોમાસાના 4 મહિનામાં રોજ તો વરસાદ આવે નહીં, જ્યારે વરસાદ આવ્યો હશે ત્યારે તમે એનો ઉપયોગ કર્યો હશે, પછી છત્રી સાચવીને મૂકી દીધી હશે તો આ વર્ષે પણ એ ઉપયોગમાં લઈ શકાય. તો આ વર્ષે પણ તમે ક્યાં બીજી વાર અમારી છત્રી તો ટકાઉ હશે, તૂટી તો જાય. લેખક કહે છે તે હશે ટકાઉ, ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ જ હશે, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ટકાઉ તો હોય છે પણ ટકતી નથી. ખોવાઈ ગઈ એવી છત્રી રાખો, ખોવાઈ નહીં. દુકાનદાર કહે છે એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એનો ઉપાય તમારે તમારી જાતે જ શોધી કાઢવો પડે. હવે કોઈ પણ દુકાનદારને આપણે એમ કહીએ કે તૂટી ન જાય એવી વસ્તુ રાખો છો, ખોવાઈ ન જાય એવી વસ્તુ રાખો છો, તો સ્વાભાવિક છે કે દુકાનદારનો જવાબ તો એવો જ હોય કે એ માટેનો ઉપાય તમારે તમારી જાતે શોધવો પડે કે ખોવાઈ ન જાય અથવા તૂટી ન જાય. દુકાનદારની પાસે એવો રસ્તો ન હોય કે આપણી પાસેથી ખોવાઈ ન જાય, કારણ કે ખોવાઈ જવું એ તો માણસના સ્વભાવ પર આધારિત છે. કોઈ માણસો ભૂલકણા હોય તો ગમે તે ચીજ વસ્તુઓ ખોઈ નાખતા હોય. જાહેર પરિવહનમાં પણ બસ કે ટ્રેન કે પ્લેન એમાં પણ ઘણા બધા મુસાફરો એવા હોય છે કે જે પોતાનો નાનકડા એવા સામાનથી માંડીને મોટી ચીજ વસ્તુઓ પણ ભૂલી જતા હોય છે. ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હોય છે, તો ખોવાય નહીં કે ભૂલી ન જવાય એવી ચીજ વસ્તુ શક્ય નથી. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. નાનકડી એવી વાર્તા છે, પ્રસંગ છે કે એક રાજાએ પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે ફરમાન કરી દીધું કે આખા રાજ્યને ચામડાથી મઢી ગયો કે જેથી કરીને પોતાનો કુંવર ગમે ત્યાં જાય હરે ફરે તો એને કાંટો ન વાગે. અને ત્યારે એક માણસે કુંવરને માટે ચામડાના બૂટ સીવી દીધા કે હે રાજા, આખા રાજ્યને ચામડાથી મઢો એના કરતાં તો વધારે સારું એ છે કે તમારા કુંવરને કાંટો ન વાગે એ માટે લાવો ચામડાના સરસ મજાના બૂટ પગરખા સીવી દઉં કે જેથી કરીને ગમે ત્યાં ફરે તો એને કાંટો ન વાગે. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાર્ય છે. રવિન્દ્રનાથ વિદ્યાર્થી મિત્રો, રવિન્દ્રની જોડણી પણ યાદ રાખો કે સંધિ જ્યારે છૂટી પાડો ત્યારે હસ્વ ઈ આવે, હસ્વ ઈ વત્તા હસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ. એની પહેલા એક શબ્દ આવે તો પરિસ્થિતિ. આ પણ ક્યારેક ક્યારેક તમારે
તમારી જોડણીમાં ભૂલો કરે છે આ શબ્દ. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે કે જો તમારે જગતને સુધારવું હોય તો સૌથી પહેલા તો તમારે પોતાના સેલ્ફને, જાતને સુધારવી પડે. આપણાથી જો સુધારો ન કરીએ તો બીજા પાસે સુધારાની અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો? એટલે स्वयं का सुधार ही जगत का सुधार है. પોતાની જાતે જો એની શરૂઆત કરશો તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે એમાંથી બીજા શિક્ષિત, ત્રીજા શિક્ષિત એમ કરીને જગતમાં બીજાના સુધારની કોશિશ કદાચ શક્ય બનશે. છત્રીના દુકાનના માલિકે ટાગોરના કાર્યો કે વાર્તાઓ કદાચ વાંચ્યા નહીં હોય, કદાચ ટાગોર વિશે કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી છત્રી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. દુકાનદારે ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો, નકામો પ્રયત્ન કરો કે તમે ખોવાય નહીં એ માટેના પ્રયોગો કરવાનું છોડી દો, નકામા પ્રયત્નો. એના કરતા કાંઈક એવો ઉપાય શોધો કે જેથી કરીને તમે જે છત્રી ખરીદી છે, તમે લઈને નીકળીને જઈ રહ્યા છો તો ખોવાય નહીં. તેમની વાત તો મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કાંઈ મળતું નથી. મળેલા જ્ઞાનને જ્યાં સુધી તમે આચરણમાં ન મૂકો ત્યાં સુધી એ નકામું છે. અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું આપણે માનીએ છીએ તેટલું સહેલું નથી. જ્ઞાન તો મળી ગયું, પણ એને આચરણમાં મૂકવું એ થોડું અઘરું છે. ગાડી ચલાવવાનું જ્ઞાન તો છે તમારી પાસે, કે ઘરે ગાડી છે, તમે કોઈને ચલાવતા જોયા છે, તમને એમ લાગ્યું કે હા એમાં કાંઈ મોટી નવાઈની વાત નથી. ગાડીમાં ચાવી નાખી, ચાવીને સહેજ ઘુમાવી, બત્તી થઈ એટલે આપણે સમજી ગયા કે ગાડી ચાલુ થઈ. એને કિક મારવી, થોડો રેસ આપવો, ક્લચ દબાવવી, પગ બ્રેક ઉપર સહેજ રાખવો, એક્સિલેટર આપવું, ગાડીને જવા દેવી, એ આચરણમાં મૂકવું. પણ એટલું બધું સહેલું નથી હોતું. તમે પોતે પણ તમારા ઘરે કદાચ એ રીતે ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો હશે તો કદાચ પડી ગયા હશો. ગાડી કદાચ એકદમ રેસ થઈને ઘોડો થઈ ગયો હોય એવું પણ બને. એટલે લેખકનો કહેવાનો આશય એવો છે કે જ્ઞાન તો તમે મેળવ્યું છે, પણ એ જ્ઞાનનો જ્યાં સુધી તમે આચરણમાં ઉપયોગ ન કરો ત્યાં સુધી એ જ્ઞાન નકામું છે. ઘણા બધા જ્ઞાન કે જે તમે જાણતા હો છો પણ આચરણમાં મૂકી શકતા નથી. કેમ કે આચરણમાં મૂકવું એ થોડું અઘરું બધાને માટે પડે છે. આગળ લેખક કહેશે કે છત્રી ખોવાય નહીં એ માટે મેં કોઈ ઉપાયો નથી કર્યા એવું નથી, પણ છતાંય મારા સાનિધ્યમાં, મારા સંસર્ગમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. લેખક પોતે ભૂલકણા સ્વીકારતા નથી. છત્રી લેખકનો ત્યાગ કરે છે એમ કહેવાનું છે. લેખક કે છત્રી મારો ત્યાગ કરે છે. હકીકતે તો લેખક ભૂલકણા છે, એટલે જ્યાંને ત્યાં ભૂલી જાય છે. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. હજુ તો બજારમાંથી છત્રી લઈને આવ્યા હોય, ત્યાં રિક્ષામાં બેઠા હોય કે બસમાં બેઠા હોય કે ગમે ત્યાં છત્રી ભૂલી જ ગયા હોય એવા પણ ઘણા બધા પ્રસંગો બન્યા છે. એમ રતિલાલ બોરીસાગરનું કહેવું છે. હવે જુઓ કે દુકાનદારે લેખકને કેવી કેવી સલાહો આપી. જો પહેલી સલાહ એવી આપી કે તમે એક કામ કરો કે તમે ગળામાં માળાની જેમ
મોટી દોરી રાખો, માળાની દોરી, એ દોરીની સાથે છત્રીને બાંધી રાખો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, એટલે દોરી ગળામાં ને ગળામાં રહે અને છત્રી ખુલે. વરસાદમાં ભીની થયેલી છત્રીથી સળ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખવી. કારણ કે છત્રીના સળિયામાંથી ટપ 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 કરતું પાણી શર્ટ ઉપર ન પડે, તમારું શર્ટ ન બગડે એ માટે ઉપર ઓછાળ પણ વીંટી રાખજો. આવી પહેલી સલાહ મળી. હવે જો બીજી સલાહ કેવી મળી કે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કે છત્રી લઈને તમારી સાથે ને સાથે ફરે. જેમ કે કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, એટલે તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ પણ રાખી શકો તમારી સાથે ને સાથે છત્રી લઈને ફરે, જેથી કરીને તમારી છત્રી ખોવાય ન જાય. આ બીજી સલાહ. હવે જો ત્રીજી સલાહ કેવી આપી દુકાનદારે કે તમે એક કામ કરો કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો. ચાતુર્માસ ક્યારેક તમારે સમાસમાં પૂછાય 4 માસનો સમૂહ અને ચોમાસું એ ચાતુર્માસ કહેવાય છે. 4 માસનો સમૂહ એ દ્વિગુ સમાસ છે. તો તમે આ ચોમાસાના 4 મહિના ઘરે જ રહો, એટલે છત્રી લઈને નીકળવું પણ ન પડે અને છત્રી ખોવાનો પ્રસંગ પણ ન થાય. એકટાણા કરો, પ્રભુ ભજન કરો, છત્રી ખરીદવી જ નહીં પડે, એટલે પછી ખોવાનો પ્રશ્ન નહીં રહે. જો ત્રીજી સલાહ આપી કે ચોમાસાનો ચાતુર્માસ ઘરે જ ગાઓ, પ્રભુ ભજન કરો અને એકટાણા કરો, એટલે છત્રી ખરીદવી ન પડે, લઈને બહાર નીકળવું ન પડે અને ખોવાઈ જવાનો પ્રશ્ન નથી. હવે જો ચોથી સલાહ કેવી આવી કે છત્રી પર તમારું નામ સરનામું લખાવો, જેથી કરીને જો ખોવાઈ જાય અને જડે, જેને જડે તો તમારા સરનામે તમને જાણ કરે. હવે આ 4 સલાહ દુકાનદાર તરફથી લેખકને મળી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો ઘણી બધી જાતની કલરફુલ છત્રીઓ મળે છે, પણ એક સમય એવો હતો કે જ્યારે માત્ર ને માત્ર કાળા કલરની છત્રી ઉપલબ્ધ હતી. ગમે તે દુકાનમાં જાઓ તો કાળી છત્રી જ મળે. અત્યારે તો ફોલ્ડિંગ છત્રી નાની થઈ જાય એવી પણ મળે છે, પણ એ સમય ચોમાસામાં લોકોની પાસે એક જ પ્રકારની કાળી છત્રીઓ રહે. એ સમયે શાળાના વિદ્યાર્થીઓ, કારણ કે ગામે ગામ શાળાઓ નહોતી, એક ગામથી બીજે ગામ શાળાએ જવાનું હોય, વરસાદ વરસતો હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની છત્રી ઉપર પોતાનું નામ લખાવી દે. જો કે એ નામ લખાવવા પાછળ તો એ તો ખોવાઈ જાય એ માટેનો નહોતો, પણ એક સાથે ક્લાસની બહાર બધાએ છત્રી મૂકી હોય તો બધાની છત્રી સ્વાભાવિક છે કે એક જેવી જ હોય, એટલે બદલાઈ ન જાય એ હેતુ એ સમય હતો. ખોવાઈ જવાનો નહીં, બદલાઈ ન જાય. એટલે આવી 4 સલાહ લેખકને દુકાનદાર તરફથી મળી. હવે છત્રી ન ખોવાય એ માટે ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કારણ કે જેટલા માણસો એટલી સલાહ કે તમે આમ કરો તો છત્રી નહીં ખોવાય, તમે તેમ કરો તો છત્રી નહીં ખોવાય, વગેરે વગેરે. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. જો સલાહ હોય ભૂલી ગયો એટલે કોઈએ મને કેવી સલાહ આપી છે. કેટલીક સલાહો એવી હતી કે જેનો અમલ કરવાનો ઘણો મુશ્કેલ લાગે, પણ આ છત્રી પર નામ સરનામું લખાવવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગે કે હા, છત્રી પર જે નામ સરનામું લખવાની જે સલાહ છે એ સારી છે કે નામ લખો, સરનામું લખો, જેથી કરીને ખોવાઈ જાય તો જેને જડે એ મારા નામ સરનામું મને પહોંચી કરે. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર બધું જ લખાય. વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાય.
મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ એમાં મેં સંયમ રાખ્યો. સંપૂર્ણ બાયોડેટા એટલે નામ, સરનામું, ટેલિફોન નંબર તો ખરું જ, પણ ઊંચાઈ, વજન, દેખાવ, પહેરવેશ, અભ્યાસ, શોખનો વિષય, ઘણું બધું બાયોડેટામાં આવે. પણ કહેશે મેં સંયમ રાખ્યો કે નહીં, આટલું બધું લખવું નથી. છત્રી પર નામ, સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડો. કારગત નીવડો, કારગત નીવડો, સફળ નીવડો. કેવી રીતે જુઓ કે છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. લેખકને કદાચ રાજકોટ જવાનું કહ્યું હશે, છત્રી લઈને ગયા. એટલે કોઈ કે ભૂલથી આ લેખકની છત્રી ભૂલથી લઈ લીધી એવો એકરાર હતો, સ્વીકાર હતો. શેમાં? ટપાલ, પોસ્ટકાર્ડ કે માફ કરજો મહોદય, ભૂલથી આ અમદાવાદ રાજકોટની મુસાફરીમાં તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગઈ છે એવો એકરાર હતો. ક્ષમાયાચના કરી હતી અને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું. જો અગાઉના માણસો ક્ષમાયાચના તો માંગી, પણ સાથે સાથે પત્રમાં એમ પણ લખ્યું કે જરૂરી નથી કે મારી છત્રી તમારી પાસે જ હોય, ન હોય તો પણ વાંધો નહીં. મારી છત્રીના બદલે તમારી છત્રી હું લઈ ગયો છું તો એનો અર્થ એવો નથી કે તમે મારી છત્રી લઈ ગયા છો. એટલે મને માફ કરજો, પણ તમારી છત્રી તમે મારી પાસે જે છે એ લઈ જજો. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ ગઈ છે એની મને ખબર જ નહોતી. પણ આ પત્ર મળ્યો ત્યારે ખબર પડી કે ઓ મારી છત્રી તો હું અમદાવાદથી રાજકોટ ગયો ત્યારે ભૂલી ના આવી. જ્યારે પત્ર મળ્યો ત્યારે ખબર પડી. કેવા ભૂલો ગણા છે. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો હોય એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી. બિચારા પત્ર લેખકને કદાચ એમ લાગ્યું કે કદાચ ભૂલથી હું આ ભાઈની છત્રી લાવ્યો છું, મારી છત્રી એમની પાસે હશે. લેખક કહે છે એવી શ્રદ્ધા વધારે પડતી. મારી છત્રી જો હું સાચવી નથી શક્યો તો બીજા માણસની છત્રી હું કેવી રીતે લઈ આવું અને સાચવી શકું. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને તો એમની છત્રી પોતાની પાસે નથી એવું જણાવીને દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું કે મહાશય આપનો ખૂબ ખૂબ આભાર કે ભૂલથી તમે મારી છત્રી લઈ ગયા છો, પણ તમારી છત્રી મારી પાસે નથી એ બદલ હું દિલગીર છું. પણ તેમ છતાંય ચોક્કસ મને જ્યારે સમય મળશે ત્યારે હું રાજકોટ આવીને મારી છત્રી લઈ જવા ઘટતું કરીશ, એટલે યોગ્ય કરીશ. હવે રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય મને સૂઝ્યો નહીં અને આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. ઉપાય તો મને જડ્યો કે ચાલો આ મહાશયે મને જાણ કરી છે છત્રી લઈ જવા માટેની, તો હું છત્રી લઈ આવું. પણ આ ઉપાય મારા સિવાય ઘરના તમામ સભ્યોને નકામો લાગ્યો. હવે કેમ નકામો લાગ્યો જુઓ કે રાજકોટ જવા આવવાના બસના ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. જવું અને આવવું 250 એટલે એક વખતના કદાચ 125 રૂપિયા જવાના, 125 રૂપિયા આવવાના, એમ ભાડું લેવાનું હશે. બીજો વધારાનો ખર્ચ ગણીએ કે રિક્ષા ભાડું, ચા પાણી, નાસ્તો વગેરે તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનો વ્યવહાર તો ન જ કહેવાય કે 350 રૂપિયા ખર્ચ કરીને કદાચ છત્રી હશે તો 50 રૂપિયાની અથવા 100 રૂપિયાની હશે, તો બીજો વધારાનો 250 રૂપિયાનો ખર્ચ કરવો વાજબી તો નથી. તો એના કરતાં નવી છત્રી લઈ લેવી સારી. કદાચ મૂર્ખાઈ ભરી કહેવાય એવો સૌનો મત હતો કે આ તો મૂર્ખાઈ કહેવાય.
સામેવાળાને પણ એવું લાગે તો આ માણસે 300 350 નો ખર્ચ કરીને 100 રૂપિયાની છત્રી લેવા ગયા, એના કરતાં તો 100 રૂપિયાની છત્રી અમદાવાદથી લઈ લીધી હોત તો 250 રૂપિયા તો બાકીના વધે. પણ હું કેસે મક્તમ રહ્યો કે નહીં, છત્રી તો મારે લઈ આવી છે. એમાં પૈસાનો પ્રશ્ન લેખક કેસે નહોતો, પણ પોતાની છત્રી ખોવાઈ ગઈ છે તેમ છતાં જેની છત્રી મળી છે એ માણસની છત્રી એને પરત કરવાની જે ભાવના છે સામેવાળા માણસની અને એની જે પ્રામાણિકતા છે એની કદર કરવાનો પ્રશ્ન હતો. પણ કે છે મારી જેમ આવું સૂક્ષ્મ રીતે જગતમાં કેટલા લોકો વિચારે છે. લેખકને એમ છે કે બહુ લોકો આવું વિચારતા નથી, બધા ભલે ગમે તે કહે, પણ છત્રી લેવા રાજકોટ તો શું પણ રશિયા જવું પડે તોય જવું એવો મારો દ્રઢ મત. કેવી વાત છે કે રાજકોટ તો શું પણ વિદેશમાં રશિયા જવું પડે તો પણ છત્રી લેવા તો જવું જ છે. કેમ કે સામેવાળા માણસની મારે કદર કરવી છે. અને શેની કદર? એની પ્રામાણિકતાની. કે આ માણસ એટલો બધો પ્રામાણિક છે કે પત્ર લખીને મને જણાવે છે કે મારી છત્રી ભલે તમારી પાસે ન હોય પણ તમારી છત્રી ચોક્કસ મારી પાસે છે તો એ આવીને લઈ જજો. એટલે એની પ્રામાણિકતાની કદર કરવાનું લેખકને યોગ્ય લાગ્યું. લેખક કહે છે હું રાજકોટ ગયો, જે સરનામું પોસ્ટકાર્ડમાં લખ્યું ત્યાં પહોંચ્યો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનોને આભાર માન્યો અને વળતી બસમાં વળી પાછો અમદાવાદ પાછો આવ્યો. પણ અમદાવાદ ઉતરતી વખતે વળી પાછો બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ક્યારે યાદ આવી? ઘરે તો ગયો, બધાને લાગ્યું ખરું કે રાજકોટ જઈને આવ્યા છે, પણ હાથમાં છત્રી વગેરે કાંઈ જોયું નહીં. એટલે પૂછી લીધું કે તમે ગયા હતા, સરનામું હતું તો શું છત્રી તમને ન મળી? ત્યારે યાદ આવ્યું કરે છત્રી તો હું રાજકોટથી અમદાવાદ આવતા બસમાં જ ભૂલી ગયો. તરત પાછો બસની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. લેખકને એમ લાગ્યું કે ચાલો ને બસ સ્ટેશને જઈએ, ભૂલી ગયો છું, કદાચ મૂકેલી કોઈએ જમા કરાવી હોય બસ સ્ટેશનમાં તો કદાચ મળી જાય, પણ કોઈએ જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આપવાના બીજા 80 રૂપિયા થયા. રિક્ષામાં ગયા, રિક્ષામાં પાછા 350 ના માંથી બીજા પાછા 80 રૂપિયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માંગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. દુકાનદારે એટલા માટે સ્મિત કર્યું કે ચોક્કસ છત્રી તો હમણાં જ લઈ ગયા છે પણ ક્યાં ભૂલીને આવ્યા છે. એટલે મેં પણ સામું સ્મિત કરીને જવાબ આપી દીધો કે તમારી વાત સાચી છે, હું છત્રી ક્યાંક ભૂલી ગયો છે. ઓમ હાસ્યમાંથી આ લીધેલું છે. ઓમ હાસ્યમ લેખકનો હાસ્ય નિબંધોનો જે સંગ્રહ છે ઓમ હાસ્યમ એમાંથી લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, એક તો દુકાનદારે લેખકને કેવી કેવી સલાહ આપી, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક કેમ મક્કમ રહ્યા, રાજકોટ છત્રી લેવા જવાની વાત ઘરના બીજા સભ્યોને મૂર્ખાઈ કરી કેમ લાગી, છત્રી ખોવાઈ ન માટે દુકાનદાર તરફથી કેવી કેવી સલાહ મળી, 4 જાતની જે સલાહ છે તે, અને અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની જે કથા છે એ પણ થોડી યાદ રાખશો તો પ્રશ્નના જવાબમાં તમને કાંઈ મુશ્કેલી